એક, જે લોકોનું નસીબ સાથ નથી આપતું તેમના મિત્રો પણ નથી હોતા. 2, જો શૃંગાર તૂટી જાય તો પાણી આવે તો વિનાશ નિશ્ચિત છે અને જો જીભ શૃંગાર તોડે તો વિનાશ નિશ્ચિત છે. 3, જે લોકો બીજાની ખૂબ ચિંતા કરે છે તેઓ પોતે આ દુનિયામાં એકલા રહે છે. 4, કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરી શક્તિ એ શ્રદ્ધા છે. આનાથી મોટી કોઈ શક્તિ નથી. 5, જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતી વિચારવાની બીમારીથી પીડાય છે ત્યારે તે ચેતના ગુમાવે છે. જીવિત હોવા છતાં બેભાન રહે છે. 6, જ્યાં સુધી આપણે આપણી જાત પર વિશ્વાસ ન કરીએ ત્યાં સુધી ભગવાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. 7, આ દુનિયામાં બહુ સાદું અને ભોળું હોવું સારું નથી. સીધા વૃક્ષો પહેલા કાપવામાં આવે છે જ્યારે વાંકાચૂકા વૃક્ષો સાચવવામાં આવે છે. 8, લોકો તમને કહે છે કે તમે સારા છો, વધુ સારું કરો. પરંતુ આ દુનિયાનું સત્ય એ છે કે અહીં કોઈ ઈચ્છતું નથી કે તમે તેમના કરતાં વધુ સારું કરો. 9, તમારી વિચારસરણી હંમેશા સારી રાખો કારણ કે દ્રષ્ટિ મટાડી શકાય છે પરંતુ વલણ નહીં. 10, મહાન બનવું એ નોકરી નથી પરંતુ આદત છે જે આપણે વારંવાર કરીએ છીએ. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.